રાજમહેલ રોડ સ્થિત મરીમાતાના ખાંચામાં રાવપુરા પોલીસે દરોડો પાડી એપલ કંપનીના નામે મોબાઈલ ફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા 4 વેપારીઓની અટકાયત કરી વિવિધ એસેસરીઝ મળી કુલ રૂપિયા 4,62,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુંબઈની ખાનગી કંપની એપલ કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટના હકોનું રક્ષણ કરે છે. કંપનીના કર્મચારીઓને માહિતી મળી હતી કે રાજમહેલ રોડ ખાતે મરીમાતાના ખાંચામાં આવેલ ઓડિયો ટ્રેક મોબાઈલ, કલાદર્શન મોબાઈલ, રંગકૃપા મોબાઈલ અને મહાદેવ મોબાઈલ નામની દુકાનમાં એપલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લિકેટ હેડફોન, કેબલ, એડપ્ટર કવર વગેરે એસેસરીઝનું વેચાણ થઈ રહ્યું છે. જેના આધારે ગઈકાલે સાંજે કંપનીના સ્ટાફે રાવપુરા પોલીસ ટીમને સાથે રાખી ઉપરોક્ત દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ઓડિયો ટ્રેકમાંથી મોબાઈલ કવર, એરપોર્ટ કેબલ, એડપ્ટર મળી રૂપિયા 57,500નો સામાન જપ્ત કર્યો હતો. તેમજ કલાદર્શનમાંથી મોબાઈલ કવર તથા એડપ્ટર મળી કુલ રૂપિયા 10,500નો સામાન જપ્ત કર્યો હતો તથા મહાદેવ મોબાઈલમાંથી કવર, કેબલ, ઇયરબડ, એડપ્ટર મળી કુલ રૂપિયા 47,500નો સામાન જપ્ત કર્યો હતો. જ્યારે રંગકૃપા મોબાઈલમાંથી કવર તથા એરપોર્ટ મળી કુલ રૂપિયા 3.10 લાખનો સામાન જપ્ત કર્યો હતો. આમ દુકાનના સંચાલકો મુકેશ બારામ, મહેશ શિવાભાઈ દાતલાણી, ભરત કૃષ્ણજી પુરોહિત અને નિલેશ ત્રિલોકભાઈ જોશી એપલ કંપનીના નામે મોબાઈલ ફોનની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરી રહ્યા હોય તમામની કોપીરાઇટ ભંગ બદલ અટકાયત કરી હતી.